આતળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિના રાખું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અડગો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આતળી કાળે હો અમને ઉદ્ધરનારા. પાંચ. વચનામૃત 505. ઓમ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત થા નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પત્ર વાંચો, ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. મથર્ગ ઓમ. ઓમ એટલે ભગવાન, ઓમ એટલે પંચ પરમેષ્ઠી, ઓમ એટલે ત્રિપદી, ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓમમાં આખો નવકાર મંત્ર આવી ગયો. અર્યંત સિદ્ધ અશરીરી, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઓ, અને મુનિનો મ. ઓમ એ બધા અક્ષરો ભેગા થયા ઓમ શબ્દ થયો. ઓમ ભારતીય સદલક્ષણનો મંત્ર છે. વેદાંત, જૈન, બૌદ્ધમાં એટલે ઓમ મોક્ષ જવાનો માર્ગ છે. ત્રિપદી છે. ઉત્પાદ વેન ધ્રુવ, ભગવાનનો બોધ ઓમમાં આવી ગયો અને સર્વ પદાર્થનો એક દક્ષનો પદાર્થ ઓમ, રસાયણ ઓમ. પદાર્થો જે સ્વભાવ છે પોતાના સ્વરૂપમાં ગુણ રૂપમાં રહે પણ સતત પર્યાય પલટાયા કરે. પર્યાય પલટાય છે. પદાર્થો નાશ થતો નથી. ત્રિપદી બ્રહ્મા વિષ્ણુ મહેશ અહુમાં ઉત્પન્ન થાય, નાશ થાય પણ તદ્દન નાશ થાય નહીં. પર્યાયનો નાશ થાય છે, પદાર્થનો નાશ થતો નથી. ક્યારે કોઈ વસ્તુનો કેળવવાનો નાશ, ચેતન પામે નાશ, કેમાં ભળે તપાસ, આત્મા મળતો નથી. એમ કોઈ પણ પદાર્થનો નાશ થતો નથી. માટીનો નાશ થતો નથી. માટીનો ગળો થયો, ગળાની માટી થઈ. આત્માનો નાશ થતો નથી. આત્મા કોઈ ભમો જાય પણ આત્માનો નાશ ન થાય. આત્મા બાળપણમાં હોય, જુવાની હોય, ગળપણમાં પણ આત્માનો નાશ ન થાય. પદાર્થનું રૂપાંતર થાય છે પણ પદાર્થનો નાશ થતો નથી. કોઈ પદાર્થ નાશ થાય જ નહીં. નાશ થાય તો પદાર્થ ભયંકર હોય નહીં.
તાર ફેરફાર થાય તે શાનો? પર્યાયનો. ને પર્યાય જોઈને આપણે હરખ ચમક થાય છે. ગયું શું ને આવ્યું શું? પદાર્થ નાશ પામતો નથી. રડવાનું શું ને કકરાટ એનો સ્વભાવ જ છે. સોનું તો વીરસે નહીં, ગાનગડામણ જાય. સોનાના ગમે તેટલા આકારો કરીએ પણ સોનું જ રહેશે. આપદ્રષ્ટિ પર્યાય હોવાથી રડીએ છીએ. મીઠી ભાગી ગઈ, શું થતું રહ્યું? સોનું થતું રહ્યું. વીંટી કડું બનાવ્યું, રૂપાંતર થયું, નાશ પામ્યો નથી. જગતનો કોઈ પદાર્થ નાશ પામે જ નહીં. ગીતામાં કહે છે, ના સતો વિદતે ભાવો, ના ભાવ વિદતે સત. પ્રપાદે કે છે, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમતે સૌ સમાય, છે તે છે, નથી તે નથી. એમ ઓમમાં બધા પદાર્થોનું એક અક્ષરમાં વિજ્ઞાન આવી ગયું. ઓમમાં બધો ધર્મ આવી ગયો. ઓમમાં સત્રાંતર બધું આવી ગયું. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓમ. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પારણ કરે અને શંકર નાશ કરે. તો ગુણ છે. કોઈ શંકર નામનો વ્યક્તિ બની નથી. એ ગુણને રૂપકથી લોકોએ કહ્યું છે. લોકો વર્ગી પડે કે શંકર નામનો કોઈ વ્યક્તિ થઈ છે, ભગવાન છે. શંકર તો થયા હોય તારો બાપ બતાવે કોનો દીકરો હતો. રૂપકને લોકો સમજી નહીં શકવાથી ગૂંચાય છે. વાણીનો વાચ્યાર્થ પકડે છે, લક્ષ્યાર્થ પકડતા નથી. કે છકન ગધેડો છે તો 4 પગ ના હોય, એનો લક્ષ્યાર્થ શું કે ઓછી બુદ્ધિ છે. એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ એવા થયા નથી. એ રૂપકને દેવ રૂપે ગણ્યું છે. રૂપક છે. અરે ગણપતિમાં રૂપક છે. ગણપતિ એટલે આખો ગણનો સભાનો પતિ. કોઈ કાર્યનો આરંભ હોય સભાનો, પેલા કોની ચૂંટણી કરે? પ્રમુખની. એમ કોઈ પદ કરે તો પેલા ગણપતિ સ્થાપન કરે. સભાપતિ નીચે ના બેસે, હું તે બાદળ પર બેસે. ગણપતિ બાદળ પર બેસે. સભાપતિ વધારા કરતા હોય બુદ્ધિશાળી, સમજુ હોય, ગુણિયલ હોય અને સભામાં સમાજમાં ક્લેશ ન થાય એવું વર્તન હોય. એની આંખો ઝીણી હોય ગણપતિની. બધું જાણી જાય, સમજી જાય. ઝીણી આંખો જાણી જાય. એની લૂમી સૂંઢ હોય, ખૂણે કોતરેથી બધી ગંધ આવે ને ખબર પડે. પેટ મોટું હોય, કોઈ કહે કે બધા કે પણ પેટમાં સમાવે એમ. અને એનો ખોરાક કેવો હોય? લાડવા. એ કઈ આ બીજું દારૂનું મોત એવું ના ખાય. એની બુદ્ધિ બૈરી કોણ હોય? રીતિ ને બુદ્ધિ. એની પર રીતિ પણ અને બુદ્ધિ હોય. રીતિના તો શું કરે? આગળ પર તમને લૂંટે, પણ એ ધરેલો હોય. આજે આગળ લૂંટ્યા કે ભૂખડી આવે છે, પછી ભેગું કરે. બુદ્ધિ હોય, રીતિ ને બુદ્ધિ તમને સ્ત્રીઓ હોય. એનું આસન કોણ? ઉંદર. ઉંદર તે ખૂણે ખોતે બધે ખબર લાવે એવો સાસુ હોય.
આથી ક્યાં ફરે? એટલે એમ આ રૂપક છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઉત્પાદન થ્રુ ભગવાનને કેવું જ્ઞાન થયું, ઉપદેશ કર્યો. ઓમ ત્રિપદી ઉપરથી ગણધરોએ શાસ્ત્રોએ રચના કરી 12 અંગની. એ 12 અંગ ઓમમાં સમાયો છે. ઓમ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. કોનો કર? વિતરાગનો. જેને રાગ દ્વેષ નથી એવા, જેને કોઈ દુર્ગુણ નથી એવા ગુણગુણના ભંડાર, જેનો કોઈ દોષ નથી, વિતરાગનો કહેલો. એટલે કે પેલા રાગ તો હતા પણ વીતી ગયા. જે કોઈ મોક્ષ ગયા છે તે બધા અહીંથી ગયા છે. આપણા જેવા જ હતા, જેનો રખડતા હતા, ભૂલો કરતા હતા, પણ એ રાગ દ્વેષ મૂકી, દુર્ગુણો મૂકી મોક્ષ થાય. વિતરાગ કહેતો આપણને આશા થાય છે અહીંથી જવાય છે. આપણે જેમ સંસાર કરીએ છીએ, વિતરાગ માર્ગ પર આપણે પણ પહોંચી જઈએ. વિતરાગ કહેતા આશા થાય છે એ તો કાયમના ભગવાન નથી, અહીંથી જ ગયા છે. જે કોઈ મોક્ષ અહીંથી ગયા છે, રામ અહીં જતા, મહાવીર અહીં જતા, વિતરાગ થયા. આપણો તો રાગ રહ્યો એટલે શું થયું? આપણો પાઠ અધૂરો રહ્યો ને એનો પાઠ પૂરો થઈ ગયો. રાગ દેશ મૂકે, પરમાત્મા. વિતરાગનો કહેલો. કોનો? વિતરાગનો કહેલો. જેવા તેનો નહીં આ માર્ગ. પરમ શાંત રસમય ધર્મ છે. શાંત રસમય ધર્મ ભાષાના નવરસ, તેમાં શાંત રસ જેને ઠારી દે. કોઈ ભાષા હોય તો લડવાનું મન થઈ જાય. ભાલા ઝાલા વાવરો તો રડવાનું મન થઈ જાય. કોઈ ભાષા તો રડવાનું મન તો રડાવે તમને. વૈદર્ભી વનમાં વલવલે. કોઈ એવું બોલે તમને ક્રોધ ઉત્પન્ન થઈ જાય. કોઈ ભાષા તો વિકાર થઈ જાય. પણ ભગવાનની વાણી બધા વિકારોથી રહિત છે. ના ક્રોધ કરાવે, ના માયા કરાવે, ના શૃંગાર, નહીં કામ, બધું ઠરી જાય. એવી એની વાણી કહે છે શાંત રસ. શાંત રસ રસનો અધિરાગ છે. શાંત રસ આવે જીવ ઠરી જાય. પરમ શાંતમાં ધર્મ પૂર્ણ સત્ય. પૂર્ણ સત્ય, અધૂરું સત્ય હોય તો હોય. પૂર્ણ સત્ય હોય તો અધૂરું સત્ય પણ હોય. અધૂરું સત્ય એકાંતે વાત કરી, એક પક્ષ પકડીને અધૂરું સત્ય. પૂર્ણ સત્ય સર્વાંગે જાણતે પૂર્ણ સત્ય. હાથીનું વર્ણન. છોંદરા કરવા બેઠા, કોઈના હાથમાં પૂંછડું આવ્યું. હાથી દોડા જેવો હોય. બીજા થોંભલો આવ્યો, પેલો પગ આવ્યો, હાથી થોંભલા જેવો હોય. બીજા પેટ કાથી તો ભીત જેવો હોય. ઓંધળો છે એટલે એકદમ વિધાન તો નથી. કોના હાથમાં દમતો કાથી કોચ જેવો હોય. પેલા જૂઠા તમ બંધાય. આથી તો ચાબેલા જેવો હોય કે જેના હાથમાં ફોડાવી. બધા સાત એક પક્ષ છે, સર્વાંગે નહીં. સર્વાંગે સાત રાખવાનું થયું મહાવત. પછી બીજા ને બીજો અંગ ફેરવી બતાવ્યો. તારે ઘર મારી જૂઠ છે. એટલે એકાંગ અને એ અસત્ય, સર્વાંગે સત્ય. એટલે આમ જ ત્યાં પોતે પોતાનો પક્ષ પગલું બીજા નિષેધ્યો. ગાય કાળી જ હોય તો ધોળી ના હોય, લાલ ના હોય, મુદ્રી ના હોય. બીજાના મત છેદી નાખ્યા. એકાંત છે. એકાંતવાદ અજ્ઞાનની નિશાની.
મારો મહાવીર એમ કોઈ કાળે રહે કહે નહીં. જ શિખાવ કવિઓ કાવ્યમાં ખામી દાબવા વાપરે છે. ગાય ધોળી જ હોય તો આગ્રહ થયો, ગાય ધોળીએ હોય આગ્રહ મટી ગયો. તમારું બધા સંમત, ધોળીએ હોય ને કાળીએ હોય ને મુદ્રે હોય. ય વાપર્યો સાદવાન છે, જ વાપર્યો એકાંત છે. એવો નિશ્ચય રાખવો જીવના અધિક્રમાને લીધે સત્પુરુષના યોગના સમજાતું નથી. કેમ નથી સમજાતું? આની લાયકાત નથી. બીજું સત્પુરુષ મળ્યા નથી. બે જોગ મળે ત્યારે થાય. બતાવનાર સાચો પુરુષ જોઈએ અને સમજદાર પર લાયકાત જોઈએ. નહીં તો શું થાય? રિએક્શન થાય. વાસણ ચોખ્ખું નથી, એમાં દૂધ નાખીએ તો દૂધે બગડી જાય. ને તમારું પાત્ર ચોખ્ખું કરો. પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્ર આપે જ્ઞાન. પાત્ર થવા સેવો થતા બ્રહ્મ તેને મતિમાન. પ્રભુજી કહેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ લાયા છો? લાકડા લેવા જાઓ તો શું કરો? પવા લઈ જાઓ, દોડું જોઈએ. અને અનાજ લેવા તારે કૂતરો જોઈએ. જે વસ્તુ તેવું પાત્ર. તમે શું લેવા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ છે, કયું વાસણ? પાત્રતા આપણાનું. કઈ પાત્રતા? કશાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેલ અંતર દયા ત્યાં આત્મા નિવાસ. વિષય કશાય મૂકવા પડશે. ત્યાં સુધી લાયકાત જ નથી. લાયકાત મળે તો ઠીકરું ફૂટી જાય, ઉલટું રિએક્શન થાય. સિંહ કેરું દૂધ હોય તે સિંહ સૂતને ધરે. કનક પાત્ર પાકે સૌ ધાતુ ફોડીને નિસરે. વધુ તો ભગવાન પણ આનું પાત્ર ને તો શું થાય? શું દૂધ સોનાના વાસણ મળે, એને બધાને પચે, બીજું ઢાંકણ ફૂટી જાય. એમ આપણે આત્મજ્ઞાન જોઈએ છે તો પાત્રતા જોઈશે. કઈ પાત્રતા? સંયમ. પાત્ર ના વસ્તુ ન રહે. પાત્રાત્મિક જ્ઞાન લેવું છે ખરું. પાત્રતા ને શામાં લેશો? પહેલી આપણી પાત્રતા જોઈએ. પાત્ર વગર મળતે ન કમવું જાય, અથવા તો નુકસાન પણ થાય. ઓછું પાત્ર દુઃખું ભણ્યો, વડકારી હોય દીકરો જણ્યો, પછી જોઈ લો વાત. આખા ઘર અથેર પ્રમાણે બાબાને બાપ આવ્યો ને ભણ્યો, પાત્રતા નહીં. બધા કેવું ભણેલું છું, જીરવાય નહીં તો ટોવડું થાય. સિંહણ ઘેરું દૂધ હોય, સિંહણ સૂતને કરે. શક્કર ખોરનું સાકર જીવન ઘરના પ્રાણ ધરે. ગધેડું સાકર ઘર મરી જાય. જૂનું જરી ગયેલું વાસણ એમાં પથરાનો ખેલ તૂટી જાય. ભગવાન વતન તો આપણા હિતે માટે છે, પણ આપણી લાયકાત ને તે તૂટી જાય. વતનામૃત મિત્રાગ્ન પરમ શાંત્ર સમૂળ ઔષધે ભવરોગન કાયને પ્રતિકૂળ લેતી તા. પાત્રતા ને તો શું થાય? ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. તત્વ્યર્થના સરે વસ્તુ તો ઉત્તમ. અને મારા કદે શું થાય? નુકસાન થાય.
વૈદ્યની દવા ખાય, શરીર ના પાડે તો ખારદાય મસણ. એટલે આપણી લાયકાત જોઈ છે, નહીં તો સારી વસ્તુ પર આપણને રિએક્શન થશે. આત્મજ્ઞાન લેવા જવા આવ્યા છો તો પાત્રતા કઈ? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર્યા વિજ્ઞાન. પાત્ર થવા સેવો સદા પ્રમતિ રમતિમાન. આત્મજ્ઞાન જોઈ તો સંયમ પાળો. બીડીઓ ફૂંકવી છે, દારૂ ટીચવો છે, નહીં ખાવાના પદાર્થ ખાવા છે, વિષો ભોગવવા છે. આત્મજ્ઞાન મળે. વચનાવૃત મિત્રાગ્ના પરમ શાસ્ત્ર સમૂળ ઔષધે ભવરોગનો કાયને પ્રતિકૂળ લે. જે વચનો આ જીવને પરમાત્મા બનાવે એ વચનો કાયને પ્રતિકૂળ પડે. શોના જોઈએ તો મધ્યમ બીડી પીવા જ નાખે, ઉલટો અરુચિ કરે. ભૂખ નથી અને બળ મૂકે તો મોઢું બગાડે. પાત્રતા જોઈશે. પાત્રતા વગર નહીં બને. કઈ પાત્રતા? સંવેદ, નિર્વેદ, આસ્થાન, અનુકંપા. કચાયનું પ્રશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્મા સનિવાસ. આવે જ વિદશા સદગુરુબોધ સુહાય. આવી દશા આવે, જ્ઞાન વતનો અસર કરે. પણ ખેતર કજાળ છે, ખેડ્યું નથી, અંદર કોંટા કોંકરે ઝોંખનો પડ્યો છે. પછી બીનો કચોટ દેફો પણ ઉગે, પોદરો ઉગે. તમારું ખેતર ચોખ્ખું કરો. ખેતર ચોખ્ખું નથી, બી આપો ને તારા બાપ તો કપાળું ઉગવાનું બી. ખેતર ચોખ્ખું નથી. ખેતર ચોખ્ખું કરો પેલું, પછી બી વાવો. જ્ઞાન કેમ અસર નથી કરતા? ખેતર ચોખ્ખું નથી. આવે જણાવી સદગુરુ બોધ સુહાય. જ્ઞાની કે પણ અસર કેમ થાય? અંદર લાયક નથી. એટલે જીવના અનંતકારીપણાના લીધે તથા સદગુણ વિના સમજાતું નથી. પછી જોઈએ સદગુણનો યોગ. આ જીવ તૈયાર હોય પણ સદગુણ ના મળે તો શું કરે? બધી લાયકાત હોય, ખેતર ખેડ તૈયાર રાખ્યું પણ બી ના મળે તો બંને યોગ પરિપક્વ જોઈએ. આ જીવને બંને યોગ પરિપક્વ થાય તો કામ થાય. ખેતર તૈયાર ને વરસાદ ન હોય તો શું કરે? વરસાદ હોય ને ખેતર તૈયાર તો શું કરે? બંને યોગ પરિપક્વ કામ થાય, નહીં તો ન થાય. સદગુરુ મળ્યા, હજી તૈયાર નહીં. હજી તૈયાર તો સદગુરુ ના મળ્યા. એમ અનાધિકારથી ઘોડું મોડું ચાલ્યું. સત્પુરુષ મળે તો તૈયાર નહોતો. અત્યારે તો સદગુરુ ના મળ્યા. બંને યોગ પરિપક્વ થાય તો થાય, નહીં તો નકામું જાય. ભણ્યો પણ જીરવાય નહીં, કે પાત્રતા નહીં. તે સૂર્યભદ્રના ગુરુ ભણાવતા હતા અને તપના બળે શ્રીપદને રિદ્ધિઓ પ્રગટી. એની બહેનો મળવા આવી. ગુરુની પાસે બેસીને પૂછે છે, ગુરુજી મારા ભાઈ પાસેની ગુફામાં ધ્યાનમાં છે. બહેનો ગઈ. ગુરુજીએ તો જોયું, પેલા ભાઈએ જોયું, મારી બહેનો ચમત્કાર બતાવું. ચીન થઈ બેસી ગયા. બેનો પાછી ગઈ કે મારા ભાઈ તો નથી, પણ સિંહ બેઠો છે, મારા બને ખાઈ ગયો છે કેમ? ગુરુજી જાણી ગયા. આ છોકરા વિદ્યા તપ પછી ભણવાનું બંધ કર્યું. પાત્ર વિના વસ્તુ ન રહે. આપણી પહેલી લાયકાત લઈને પછી તો જાઓ.
વાસણ કટે તમારી વસ્તુ પણ કટાઈ જશે. આ તો ચોખ્ખું નથી કરવું. આ પણ બી તમે કેવો આવશો? મને પરિપક્વ થયો, જ્ઞાની મળે આજે તૈયાર, નહીં તો થોડું મોડું તે ચાલે. મિયા ગોરજોગ બીબી ઘર જોગ એક રીતે મંડાય, બંને પરિપક્વ થયું. તથા તત્વજ્ઞાન સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસારોગ મટાડો બીજું કોઈ ઔષધ નથી. આ ઔષધ કયું? ભગવાનની વાણી. કેવી છે? પરમ શાંત રસમાય, ક્રોધ માન માયા લોભ બધું ડાબી દે, આત્મામાં લાવે. વિતરાગની વાણી કશાયને હરનારી છે. ક્રોધ માન માયા મોહ બધો મટાડી દે. બીજાની વાણી તમને ઉલટા ઉભા કરે. ક્રોધાદીને લડો ને, બાયલા છો, આ જુવાની છે મોજ કરો ને. બીજાની વાણી તમને વિકાર કરે, ભગવાનની વાણી ટાળી દે. નહીં ક્રોધ માન માયા લોભ કશું નહીં, મટાડી દે. શાંત રસમાય. તો પણ તેના જેવું જીવને સંસાર મટવા બીજું કોઈ પણ પૂર્ણ થતી વિતરાગ નિવાણી. વિતરાગ વાણી વિના અવર કોઈ ઉપાય, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પડાય. વિતરાગ વાણી વિના અવર કોઈ ઉપાય. આ સંસારથી તરવું હોય, આ દુઃખથી મટવું હોય, સાચું સુખ પ્રાપ્ત તો વિતરાગની વાણી. વિતરાગ દવા નથી આપતા, ઇન્જેક્શન નથી આપતા, ફક્ત વાણી આપે છે. એ વાણીમાં એટલું બળ છે, આ પામર જીવ પરમાત્મા થાય. કેટલું બળ છે! આ તો ડેફેટી પાય પરમાત્મા. એ પરમાત્મા બધા પડ્યું છે, પણ ક્યારે કરણી કરે ત્યારે. આ બધા પરમાત્મા, બધા મહાવીર છે, આ બધા રામ છે, પણ ક્યારે થઈ કરણી કરે ત્યારે. કરણી કરતો નથી. પશુ કી પનિયા બને, નરકા કથુનો હોય, નરકી કંદર નારાયણ હોય. ઓહો કેવાય. આ છે તો ગંધાતું છે. અરે આ મનુદેહ બહારથી જુઓ તો તદ્દન ખોટું છે, છતાં મનુદેહ પરમાત્મા પદ પ્રાપ્ત થાય એવું છે. ભાઈ મનુદેહ જમા ગાળ્યો મોં શોખમાં ગદવાડામાં. નથી દરોદે વિશ્વ ધારવા, નથી દરોદે પરિગ્રહ ધારવા. આત્મા છે. જ્ઞાનીની વાણી આપણને આત્મા પોષક છે. એમ નહીં કે મોજ કરો, દારૂ પીવો, બીડીઓ પીવો, ના પીવો એમ કે છે. તમને સાથે રાતે વરગાડે છે જ્ઞાની. બીજા ગમે છે, કેમ કે આપણે વ્યસનો પોષે છે. આપણે લહેર કરો, પૈસા પેદા કરો, પૈણો અને ગમ્યું, કારણ કે જોઈ તું વૈદે કર્યું. વિતરાગ વાણી વિના કોઈ ઉપાય. છૂટો વિતરાગની વાણી, બાકી બીજા તમને શ્રદ્ધાળુ નાખે છે. જેને રાગ નથી, દ્વેષ નથી, એને શું આપણા હિત છે બીજો છે જ નહીં. કોઈ પણ જે સુખી થાવ. આ પરમ તત્વ છે, તેનો મને સદાય ની સદાય અને યથાર્થ સ્વરૂપ મારા હૃદય વિશે પ્રકાશ કરો. અને જન્મ જરા
જન્મ મરણાદિ બંધન થી અત્યંત નિવૃત્તિ થાવ જન્મ ને મરણ ચાલુ જ છે. અત્યારે આટલો સમય આપણને લાગે અહીં આટલો નથી કઈ લોબો બી આટલો કકડો મર્યાથી જન્માથી માણ સુધી આટલું નથી. અનંતકાળથી આ જીવે અનંત શરીરો થયો લોકચાલીસમાં રખડ્યો છે. જન્મ્યો એટલે ઉત્પન્ન થયો નહીં, પહેલો હતો. મર્યો એટલે મટી ગયો નહીં, ખરેખર ભોગવવાનો. ભલે તમે ના જાણો, કારણ કે તમે આપણી બુદ્ધિ ક્યાંથી જાણીએ? આપણી બુદ્ધિ તો આ વિશ્વ રચી રહી છે. જ્ઞાન એ કવિએ ખરું છે. એકને અનંતા જ્ઞાન આ વાત કરી છે. આત્મા બરોબર છે, મને મનાતું નથી તો મરી ગયા. ડબડે મોજ કરો, મોજ મારી નાખશે. નથી દરરોજ વિશ્વ ધારવા, નથી દરરોજ પરિગ્રહ ધારવા. આ ભેગું કરવા માટે નહીં, મનોભાવ આત્માર્થે વાપરવાનો છે. તમને જે મળે આત્માર્થે વાપરો. લહેર પાર્ટી માટે નહીં, દારૂ માટે નહીં, લડવા માટે નહીં, વ્યસન માટે નહીં, વિષય માટે નહીં. એની એક એક પર આત્માર્થે વાપરો. શેમાં જાય છે મોજ મજા. કેટલા તો બીજો આખો દેવ પીડી પાછળ બીજી દારૂ ચેતન કે પેલા ગુટકાર પર નવરો જ નહીં. બસ વ્યસનમાં લીન છો, બીજો વિચાર ક્યાંથી આવે? બીજ નામ મોડું બપડે ચા ના હોય તો જન્મ મારી નો ગમ થઈ જાય છે. વિષયમાં લીન છો. આત્મા જણાય, આત્મા ક્યાંથી જણાય? વિષયોથી જેન્દ્ર આર્ત છે તેને શાંત શીતળ એવું સમાધિ ક્યાંથી પ્રતીતિમાં આવે? મૂકી તો જુઓ જ વિષયને નથી મૂકા તો મરવાના સારા. મૂકી તો જુઓ પણ કેમ મરી જઈશું. કોણ મરી ગયું વિષય મૂકવાથી? બીડી મૂકવાથી કોણ મરી ગયો? પણ આ તો વિષય લીન છે. બધું વિચારો છે વિષયની, અને ચારે બધું સંદેહ એવો છે. દારૂ પીવાનું, બીડી પીવાનું, પૈણવાનું ઉતારી. કોઈ એમ કે છે આત્માનું કરો, તમારા આત્મા છે વાત કે સંભળાતી નથી. ચારે બધું કુસંગ છે. આ સમજાવવા માટે વિતરાગની વાણી, બસ બીજા કોઈની નહીં. વિતરાગ વાણીના હવે કોઈ ઉપાય. એમાં એટલું બળ છે, આ જેને પરમેશ્વર બનાવે. એમાં એટલું બળ છે, આ જેને મુક્ત માર્ગે ચડાવે. એવું જે વતનના બળે જીવ નિર્માણ માર્ગને પામે છે. વતરાટનું બળ છે. છોકરાઓ લોંગુ કૂદવાની, વચ્ચે કૂવો નાનો, એમને તે ઉદાર કૂદે, પણ કૂવો એટલે બીક લાગે. કૂદવા જાય પાછો તો પણ કૂવો છે. એકલો બાજુ ઉભેલો છોકરો કૂદતો આવે, માર ઠેકડો, પેલો કૂદી ગયો. 10 રૂપિયા શરત ના હતા. ડોહો કે મરદા સાહેબ કેમ? વતન પર મારું હતું. કરવાનું છે આપણે પોતાને, પણ જ્ઞાની બળ આપે છે. મુદ્દે વાત એટલી, આપણે જો સાત સુખ જોઈતું હોય તો કલ્પિત સુખ ને મૂકવું પડશે. વિષય સુખ ન હોય. કૂતવાડ બોલાવે અને ચાવે, ડાચું છોલાય. કૂતરું શું જાણે છે? હાડકામાંથી તો એના ડાચું છોલાય છે. જ્ઞાની જોઈએ સુખ છે, બાકી બધું દુઃખ. જન્મ મરણાદિ બંધનથી અતર નિવૃત્તિ થવા ધર્મ બરાબર રહે જ નહીં. દુઃખ શાનું છે?
જમરણનું પુનઃ ધર્ણમ પુનઃ મરણમ પુનઃ ધન્ય દઠર શયનમ. બચા રાગ વિના સંસાર નથી, સંસાર રાગ નથી. સંસાર કયો? રાગ થયો, રાગ ને પોપટ સંસાર ધર્યો એટલે ચક્કર ચાલ્યું. આ ચક્કર છોડવું હોય રાગ દ્વેષ મૂકી દો. રાગ દ્વેષ કર્યા રહેતો જ નથી. એનું શું કારણ? મિથ્યા તો ઊંધી સમજણ, હું શરીર છું એટલે એને પાછળ બધા અવગુણો આવ્યા. મારું તારું લડવા ઝઘડા બધું હું શરીર કહીશું. જન્મ મરણાદિ બંધનથી અંતર્નિવૃત્તિ થાવ. જન્મ મરીએ શું વાંધો છે? બધે જાત્રા કરીએ, ફરીએ, બધા દેહો લઈને. સુખ નથી, જન્મનું મહા દુઃખ છે. આ જીવને જન્મના કરતાંય માનવ પાપ વગરનું દુઃખ. સોંકડી પોતે મોદી રાખો એમ ગંદવાડામાં રહેવાનું 9 મહિના સુધી. બાપ મારો છૂટકો કર અને જનતા પછી એથી વધારે દુઃખ. સોની જેમ જત્રામાં સોના તાર ખેતે એવું દુઃખ. સુવાવડ વાવડ સમી સોળ ખતે રોગ વાવડ. કોણ તો બે મારે, કોણ તો બે જીવ, કોણ તો કોક જીવે. એ આક્રમણની ગોટીમાંથી જન્મ્યો અને જન્મ્યા પછી પણ જમતા પહેલા પણ કેટલું દુઃખ હતું માતાના ઉદયમાં. એક તરુણ કુમાર ને રોમે ગરમ સોયા ગોતે એના કરતા વધારે દુઃખ એને મારા આદરમાં હતું. જન્મ તો શું સુખ બિચારો જાણે જ નહીં. માટી ખાય, મૂર્તિ સત્સવ્યા કરે, જાણતો નથી રીતમાં. આત્મા તો પરમ જ્ઞાની છે પણ અત્યારે જે દશામાં આવ્યું તે જાણતો નથી. હું અમેરિકામાં જાઉં ને, નાના બાળક કરતો મારી દશા ખોટી. અંગ્રેજી ભાષા જાણીએ નહીં, ત્યાંનો રિવાજ જાણીએ નહીં, તો શું કરવા? એમ આ છોકરો આવ્યો તો ખરો, અને રીત રિવાજ જાણતો નથી, ભાષા નથી જાણતો. શું કરે બિચારો? મંકોડો કે તો કરડે, રડે, પણ કોને કે રડે બિચારો? ભાષા નથી કે મને મંકોડો કરડ્યો. માં મારે કેમ રડે, પણ પૂતી કેમ રડ્યો? દુઃખનો પાર નહીં. અને પરવાણે નાક દાબીને ગોળીઓ ગગડાવે પાછા. માને મૂકીને કોંબે વળગે રડે. એમ ટીપાતો મોટો થયો, તાર શેરીએમ ગયો તો છોકરો મારે. નિશાદે માસ્તર મારે. કેરા કે મારા માસ્તર મારા બાપ ઉપરથી મારે, તે વખતે માસ્તરે માર્યો. બાળપણામાં પણ ટીતાતો ફૂટબોલના દડાની માફક જવાનીમાં આવે ત્યાં તો પાર વગરનું દુઃખ થાય. જુવાનીમાં તો ભણવું છે, નોકરી જોઈએ, કઈ કે અરજીઓ કરીને ટીપાય તો નોકરી મળે. નોકરી છોકરી ના મળે, છોકરી નોકરી ના મળે. તારી પછી કઈ ભણવાનું મળે અને નોકરી મળી, મગજ ઊંચું થઈ જાય. તારું મારા જો કોઈ સુખી નહીં. મહિને 8,000 રૂપિયા લાવું છું, મહિને 8,000 રૂપિયા કોઈને વારસામાં નથી મળે. પેઢીઓ ગતિએ પછી તો તીર્થોક થઈ જાય. મારી બહેન કહેવાને હા ડોશી તારે સોના બેસી તો ખાઈ. કેમ? અવિવેક આવ્યો. ધન જોગ ને ઠાકરી એ ઉપર અવિવેક.
એટલા વાન અદર કરે અનેક. ધનનો વાંધો નથી, જુગારનો વાંધો નથી, સત્તા છે તેને વાંધો નથી, પણ અવિવેક આવ્યો એટલે બસ બાપા તારે બોલવાનું નહીં. શું તે આપ્યું તું મને? મેં બંગલા કર્યા, બાપુ એડો ભાઈ જાય. એટલે જોવાની જાણવી બહુ મુશ્કેલ છે. એમાં દુઃખનો પાન નહીં. હમણાં મારા બે પણ ચાર તો થયા કે નહીં? ડોહાડો છે પધરામાં પણ છો થયા કે નહીં? તો કોઈનું માછીનું કોઈ ના આવે, હાથ આઠ તો રથ કરી જ પડે. હમણાં મારા બે, અને તોય સુખ તો નહીં. લોકોને પાલવા પડે, ધારવા પડે, ગુરુદાદા હાચવો પડે. અને તે જે જવાની રહેવાની હોય તો વાંધો નહીં, જવાની રહેવાની નહીં. અને જાય ત્યારે લાત મારતી જાય, ડોહો થઈ જાય. કર થોડી પડી દાડી રાતો ચડો દાટ વળ્યો, કારી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. શું કહું સાંભળવું ને મોડી વળ્યું, તે દમત આવડી તે ખરી કે ખવાઈ ગઈ. શું દશા ગળપણમાં? ગળપણ કેણે મોકલ્યું, ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ. ઘોડી તો ગંગા થઈ, અંગે ઉજળા થયા છે કેશ. ગળપણમાં શું શું સબ કવિઓ કહી ગયા છે. અંગમ ગલિતમ પલિતમ મંડમ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગઈત્વા દંડમ તદપી ન મોત્યા સાપીનો. આ ગણપતિ એવું ગણપણ રહેતો હોય તો વાંધો નહીં, મોદા મોદા તે જવાનું. નહીં તો ખાટે ઉરી ખાવાનું કહીએ પણ તે નહીં રહેવાનું, ગણપણે જવાનું. અને ગણપણ આવ્યું ત્યાં દુઃખનો તો પાર નહીં, તે જીવન મરવાનું. પછી કો આવશે મોત. પેલો ગીત ગાતા લીવાના. આ તો આપણે પરમાત્મા લેવાનું. એક આવીને બીજી આવશે, ત્રીજી તોરણ બાર, ચોથી સંદેશા મોકલે, ડ્રાઈવર વેલેરો આ. માં છોકરી બહુ આવી, બીજી આવશે, ત્રણ બાર ઉભી છે, ચોથી સંદેશા મોકલે છે. અહીં તો એક આવીને બાલ્યાવસ્થા, એ જશે એટલે જીવાની, એ જશે એટલે જરાવસ્થા. પછી ચોથી મગણવારી લાલબાઈ બેટું મારી દોડ્યા. ક્યાં સુખ છે? સુખ માની બેઠો છે. સાચું સુખ, સુખ ની પ્રાપ્તિ તે છે જેને આ પર પદાર્થ ત્યાં બધા દુઃખી થવાના. એ પદાર્થ તમારે ખપતો નથી. શું કામ ભેગા કર્યા? થોડું પાતળું પાક કાચું ખાઈને ભગવાનનું ભજન કરો. લેર કરવી, લેર નહીં રે. નિવૃત્તિ થાવ, નિવૃત્તિ થાવ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. ક્લેશરૂપ સંસાર, ક્યાંય શાંતિ નથી. કોઈ જાણે કે પૈસા તો શાંતિ. પૈસા પૂછો, આખો દાડો ગણે આટલી બેંક ની, આટલા રોકડા, આટલા ફરણામાં મંગતા લોકર મધણશો ગણ્યા તો 3 ચિત્રા. મારી પાસે આટલા રૂપિયા ગણ્યા કે ખવાય છે? આત્મા જ બોલાય છે ઉલટો. પેલો કયો ધીરાણી કહી શક્યા? અંબાણી. અંબાણી કઈ ગણાય ને એટલા બધા પૈસા પર સુખ લડે હારોમાં. એમાં
આટલું ખાવાનું જોઈએ તો આટલું તો ભેગું કર્યું તમે હારો લડો છો ગળે ધોણ ઉતરતું નથી એના તો ધન શા કપતું તમને અને રખવાડ થયા ખા જેવી જેના ત્યાં સુખ નથી એને શું કરવાનું આપણે પણ તો લીન છે બસ આત્મા જ કર્યો તે ફાવી ગયો બાકી બધાય હારી ગયા છે આત્મા ખાવાનું મળે તે બહુ છે ધંધો કરીએ પેટ પૂરતો પણ ઝઘડા ભેગા તો તેમાં આત્માનું ક્યારે કરશો રાત્રે નિદ્રા દિવસે કામ ક્યારે બચો સીતારામ નવરોય નથી મરવાય નવરો નથી તાર ક્યારે નવરો થઈશ ધંધામાં ગરાબૂર છે કેમ એક દર્દમાં ₹1,00,000 નુકસાન થઈ જાય હું તારા લાખ તારે શા કપતા બેકુરામાં જિંદગી થાય છે આત્માનું ક્યારે કરીશ મિયા ભાઈ હતા તે બહુ વેપાર થાય દેશ પ્રદેશ પાર વગરનું પણ પછી મોરબીને કહ્યું રોજ મારતો વાંચવા આવજો કિતાબ લઈને ઘરની મોરબી વાંચવા જાય ત્યારે કે છે આજે નવરો નથી હું મોરબી પાછો જાય ચૂંટણા પૈસા ચડે જ છે બીજે જાય નવરો નથી 6 મહિના સુધી મોરબી પાછા ગયા અને પેલો મરી ગયો પછી એને લઈને દાટવા ગયા તે બાજુ ખાડો ખોદતા હતા મોરબી ગયા ચોપડી તો વાંચવા પેલા કે કેમ શું કરતા એને વાંચી સંભળાવું છું આજે નવરો નતો આજે કેવડો નવરો થયો પેલા ખાડો ખોદનારે કે તો મરી ગયો એ મરી તો જીવતા તો સાંભળી લો આખી દી નવરો જ નહીં આત્માનું ક્યારે કરશો અને ભેગું તો ખર્ચા કપનું હાથે લઈ દેવા છે નહીં પણ તેમાં જીવ રહેશે ને તો અધોગતિ થશે પૈસામાં જીવ રહેશે ને તો રહેશો ખેતો જીવ રહેશે ને તો ગાળ હાફ થઈને રહેશો ઘરમાં જીવ રહેશે ને કૂતરો થઈ છોકરો ને પહેવા દે મેં બનાવ્યો તો ઘર આગી રે તો એની બાપો થઈને આવ્યો ભલે થોડું પણ જીવા એટલે બચશે ભેગું કરજો છું એ જીવા ક્લેશુ સંસારથી વિરામ પણ વિરક્રિત પાર નથી કોણ સુખી છે કોઈ પૈસે સુખી કોઈ નિર્ધને દુખી બધાય દુખી છોકરા વાળો દુખી છોકરા નથી તે દુખી અરે નથી શું જતું ને તારું શું લઈ ગયો આ છોકરો ને આવ્યો તો હોત તો તાર શું થાય વધારે થાય મારું નોમ રે તાર નોમ તાર શું કરવું છે આ જે ઋણાનમાં આવે તે ભલે પપ્પાથી પેટ તો શું ઊભું કરો છો અને કદાચ જતું રહ્યો તો શું જતું રહ્યું પણ મજા જતો રહ્યો રડો તો શું કરવા પણ આ જીવને સહટો બધો મોગ ન પૂછો વાત આ શરીર તારે મોજ માટે જ છે બસ મોજ માટે નહીં આત્મા જ કરવા માટે અને આ મધુપામીને આત્મા જ ન કર્યો એનો મધુ ક્યારે ગયો શુક્રવાર તો છૂટવા બંધન નહીં પાપ પોતીને ગયો દેવું પતાવા આવ્યો અને દેવું વધતું જાય સંસારમાં તમે દુઃખ માનો દુઃખ નથી શાયદ દુઃખ ગણાય પણ છોકરાનું શું દુઃખ તમને જો નહીં બની શું દુઃખ તમને પડ્યું માની લીધું છે બ્રહ્મચારીજી સુરત જિલ્લાના કુચેત અંબેટી ગામે અરે કુચેત ગામે
ગયેલા વાંચવા તો હું ગયેલો સાથે. એ બાજુનું બીજું ગામ પાછું અંબેટી. બ્રહ્મચારી હવે લોટો લઈને ગયા તો હું બીજું ગામ તે બાજુ નીકળ્યા. ત્યાં સોમાં કાળા નામનો એક ભગત એમને ઘેર લઈ ગયા. બેસાડ્યા પછી બ્રહ્મચારી પૂછે છે તમે ઘરમાં કોણ કોણ? તો હું મારે ઘરવાળી બે. બ્રહ્મચારી સારું થયું કે તારો છોકરો નથી. ઓબા કેટલું કડું લાગે. મને છોકરો સારું થયું આજે આપવાનું બર્થડે આજે જ આપવાનું. તારો છોકરો થજો ભગવાન તો શેર માટે ખોટી પડી પણ એ કહીશું કે સારું થયું તારો છોકરો નહીં માગતું નહીં. બીજો તો રાય પણ આવે ઉપર ડાજા પર દોમ દે ભગવાન છોકરો ના આવ્યો. છોકરા આવી નહીં શું ના આવી નહીં શું? પૈસા ખાધા જેટલા તો એ બધા જ તો બેટાડવાના. બેંકમાં મૂકું, કિસાન ખાતું મૂકું, ઇનાકાર મૂકું, પણ કંપનીમાં મૂકું, સગાનાલું ગાલી દે છે તો સગા રીડ પડશે તો બેવું કરી ચિંતા કરવી પડે. કાંઈ તમારે ઘણું થાય અને તમે મૂકે મરશો. વાણિયા જો બુદ્ધિશાળી તે મૂકે મરશે. વિશ્વાસ જ નથી. કોઈ પ્રાણી ભેગું કરતું નથી પણ ભેગું કરે. કૂતરો ભેગો કરે, પંખી ભેગું કરે, માં તો ભેગું કરે. હવે એ ભેગું કરે એમ જિંદગી તો છે. આત્માનું ક્યારે કરશો? એટલે આપણે અર્પિત કરવું હોય તો બને તેટલો સંસાર સંક્ષેપીને બતાવીને આત્માર્થ કરો. અને મળ્યું હોય એનો વધુ નહીં, એનો આત્માર્થ ઉપયોગ કરો. આ મળ્યું છે મને બહુ પૂર્ણ પુણ્ય છે. પણ એ પુણ્ય જો સારા કામ નહીં વાપરો તો પુણ્ય પાપ. જીત સુખ અંદર દુઃખ વધે, સો સુખ ભી દુઃખ રૂપ. વિરામ પામ કંઈક વિચાર. શું વિચારવાનો? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સમદે વર્ગણા છે? રાખું કે પર કરું. આ વિચાર કરો. આ વિચાર શેના કરે? સંબાધના. પૈસા કેમ ભેગા થાય? મોત કેમ બધાય? આથી વધારે મોત કેમ ભોગવાય? પોતાની નથી તો હારું નહીં ઓછી ચિંતા. શરીરને સરળતા કેટલી બધી ચીજ જોઈએ નથી વાંધો નહીં. બસ આખી જિંદગી શરીરની ઠાઠોમાં ગઈ. આપવાનું ક્યારે કરશો? તમે શરીર ન હોય, આત્મા છો. તમારી આત્માની શબ્દ શરીર કરો તો પારકી. જ્ઞાને દીઠું તે કે છે શરીર તો તમે મૂકી દેવાના છો. એ શરીર તમે ન હોય ત્યાં શરીર મોં છો. એ કપડું છે તમારી ઉપરનું. એ કપડા પોતાનું માની બેઠા ને ઠાઠો જિંદગી ગઈ. આત્માનું કર્યું, ભણ્યા શરીર માટે, ડોગરા પહેર્યા શરીર માટે, ખાધું શરીર માટે, પડ્યા શરીર માટે, બંગલા કર્યા શરીર માટે, ઘરમાં ગાદલા ને ગોદડા ને જાદરા ને બધું કરતે શરીર માટે. આત્મા માટે શું કર્યું? કોઈ મંદિર હું મળું ના કરો. તમે આત્માનું કઈ કરો ને. વિરામ પામ કઈક વિચાર. શું વિચાર? હું કોણ છું? કદી વિચાર નથી કર્યો. વિચાર અવળો કર્યો. કોણ છું? શરીર છું. લો જૂઠો જવાબ સાચો માની બેઠો. તું શરીર નો આત્મા છે. પ્રમાદ છોડી જાગૃત થા. પ્રમાદ એટલે આત્મા સિવાય જે કરી તે બધો પ્રમાદ. ઊંઘો તે પ્રમાદ.
આજ કરતે પ્રમાદ અને ગમે તે ના ખપના કામ કરતે પ્રમાદ આપવાનું ના કર્યું ને તે ટપ્પા રદર્યો તે પ્રમાદ તને સમય ક્યાં છે આ બગાડવાનો સમય કેટલું પુણ્ય મને બહુ મળ્યો વિશ્વ રગદોડ બહુ પુણ્ય કર્યા પૂજતી શુભદેવ માધવ નો મળ્યો પુણ્યના ઢગલા કર્યા અને મને ઢોકળું મળ્યું વિશ્વ રગદોડવા માટે નહીં કેટલા પુણ્યથી મળેલું આ શરીર એના ગંગાણ રગડોડ છો તો અરે બહુ ચક્રનો હટો નહીં કે ટળ્યો મૂર્ખા શું કર્યું ધક્કો ના આપે બાપે 2 લાખ રૂપિયા આપીને ધંધો કરાયો એ રૂપિયો પાછો ના લાવ્યો એક લોટો ટાળવો હતો બસ મને મોત ચોક થઈ મોત ચોક માટે નહીં અત્યારે મોત કરો છો ને તો પૂરું રડતો તે કરો છો થઈ રહેશે એટલે બેંક બેલેન્સ થઈ રહે છે ચોધરામ દઈશું જાત जब लगा जिनके जिसके पुण्य का होते नहीं करार तो उसको माँ पे अवगुण करे हजार પણ જ્યારે બેંક મેં થઈ રહેશે ને ચેક પાછો ફરશે પૂર્વનો ચેક ખાવશો ત્યારે પણ અત્યારે પચ્ચમ સરખું નહીં કરતો શું ખાશો ખેડૂતે બિયાવું અંગ્રેજ બી ખાઈ જાય તો પછી આવે તો આવશે તો જતું રહેવાનું તો પ્રભુ માથું બાંધો આત્માનું માથું બાંધો સત્સંગ કરો સદાચાર સેવો સંયમ સેવો અને સાતું બાતું સંયમ છે આ ઇન્દ્રિય કબજે રાખો તો તમારો આત્મા ઉદ્ધાર થશે તો બસ ઘણા મૂળ વિષય પડ્યો પ્રમાદ પર ઊંઘે છે મરી જઈશ ઉઠ જાગ મુસાફિર બોર ભઈ ભરેણ કાંધો સોવત હે જો સોવત હે તો હોવત હે જાગત હે તો પાવત હે જાગતો પામશે ઊંઘ્યો ખોઈ નાખશે ઊંઘતો શું કરવાનું ખેતરમાં ગયો અને ઊંઘે તો પેલા ચોર લાકડી મૂકી બે બેસી જાય બીજા લૂંટી જાય ઊંઘવાનો જમાનો નથી કારણ આપણે અત્યારે એવી કટોકટીમાં છીએ ઊંઘ્યા તો ગયું ઊંઘવાનો સમય ન હોય નદી વચ્ચે આરોટા આવે તો પૂરા તળી જાય ઊંઘવાનો સમય ન હોય ઊંઘજે પછી અત્યારે તારે મને ભાવ મળ્યો છે જ્યાં સુધી જો તો કામ કરી લે પછી પાછો અંદર થશે અને જે ઊંઘ્યા તે ગયા મરી ગયા સાફ થઈ ગયા જાગે તે પામે ઊંઘે તે ખોવે જાગ્રત થા નહીં તો રત્ન ચિંતામણ જેવું કેવું રત્ન ચિંતામણી ચિંતા આપણે શું કહીએ ટાઈમ ઇઝ મની નહીં મણી મને ચિંતામણી એક પર ચિંતામણી એવા બોશામાં ખોયો વિષયમાં રગદરામાં કોઈ ઘોડો માણસ રૂપિયા વેરતો હોય ચોંદીના ગોળ્યો હાળો રૂપિયા વેરે આપણું શિવરીએ છે રત્ન ચિંતામણી એક પર રત્ન ચિંતામણી ડાયા છો જે મન બોલે પણ
મૂંગી છે મોક્ષની જાય એવી, સ્વરૂપને પામે એવી, સાધુ સુખ પામે. પણ તો બસ આ રગદોડમાં તો હમ જ ગમે છે, ગંદવાડા શું કરીએ. જ્ઞાની સાચું સુખ દીઠું છે પણ પોકારને કે છે રક્ત ચિંતન પાસે માગો તે મળે. માગતો નથી આવડ્યું, શું માગ્યું? છોકરા થજો, બૈરી મળજો, છોકરો પાસ થઈ જજો, બંગલા મળજો, મને વોટ મળજો, ખુરશી મળજો. માગવાનું ભગવાન મન તારું સ્વરૂપ પ્રાપ્ત. માગતો જ ના આવડ્યું, મને બહુ મળતો માગતો ના આવડ્યું. એક ડોશી ગામને પાદતનું છાપરું, ખરા બપોરનો સમય, રાજા ઉનાળો દાડો, ડોશી છાપરા ડોશીમાં પાણી પાવ. ડોશીએ ટાળી ઢોળીમાંથી પાણી પાયું. રાજા સંતોષ આવ્યો, રાજી થયો, માગો ડોશીમાં, હું રાજા છું. ડોશીએ માગ્યું, આ ગામની ઉગવણી ભગવરે પોદળા પડે તે ઉભીનું, બીજું કોઈ ના આવડે. માગ્યા પોદળા. માગતા નથી આવડતું તે પાછા પોદળા જ માગ્યા. પોદળી ધારો માગ્યો તો રાજા 2-5 ગામની આવક આપત, અને 10-15 વીઘો જમીન આપત, અથવા તો રોકડા 5-25 આપત. આવો મને બહુ મળતો માગે છે, શું બોલો? છોકરા થજો, લો બૈરી મળજો, એઠવાડો માગ્યો. માગીએ તો ફરી આપણે ભૂખતા રે, તેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતકપણું મટી સરકાર માટે અયાત રૂપમાં તેઓ ચડતા, તેને બધો માગતો નથી. માગતો આવડે તો બધું લઈ લે, એવો જ એક દાખલો. એક બ્રાહ્મણનો છોકરો કુંવારો ભીખ જ માગ્યા કરે. એમ ભીખ માંગતો માંગતો ગયડો થયો, ઓંખે મુદ્રો થયો, પગે પરાણે ચલાય. એકના મંદિર તપ કરવા માંડ્યો. યક્ષ રાજી થયો, માગી કે પણ એક જ વાક્ય માગવાનું, તાર બે નહીં. બરોબર અમારો છોકરો વિચાર ગયડો થયો થતો વિચાર કે શું માગું? હું કહું કે હું શું માગું? મકાન માગું, શરીર ગઢ જવાની માગું, છોકરા માગું, બૈરી માગું, શું માગું? અને હર એક જ વાક્ય માગ્યું, એક વાક્ય માગ્યું ને. બરોબર બ્રાહ્મણનો છોકરો શું માગ્યો? મારી પુત્ર વધુ ને 7મે માળે સોનાની ગોળી વરવતી દેખું. પૌત્ર વધુ તો મને આજ ખરું, પણ તો ખરું ને આવી ગયું ને. પૌત્ર ક્યાંથી હોય? પૌત્ર વધુ એટલે પરણવાનું મળી ગયું, છોકરા મળી ગયા ને. છોકરા પરણે તો બધી, અને માગ્યું શું? 7મો માળે. અને વલોવતી શરીર પણ કેટલો મજબૂત, અને વલોવાનું કેટલું માગી લીધું એને. એમ આપણને માગતો નથી આવડ્યું. પેલે પોદળા માગ્યા, પોદળા જ માગ્યા. પ્રભુજીની પાસે એક ભાઈ ગઈ, તાર શું જોઈએ? છોકરો. તો કે મેં ગોળી માગતો ને આવડ્યું, અને સોદાનું કારણ માગ્યું. આને તો આ 18 પ્રીતિ છે, બીજું હોતું જ નથી. પણ તો પ્યારો અખણે સૌભાગ્ય મારો રોડવાનો ભાઈ ટાળ્યો, પછી રંડા પોત ના રે. એવું ના માગીએ, ફરી પાછું એનું એ જ. રત્ન ચિંતા જેવા નિષ્ફળ છે. આમ અનુભવ જેવો તેવો નથી.
અને કેટલું પુરસ્કાર મળ્યો છે. મનોભાવ દેવોને દુર્લભ. દેવો ઈચ્છે છે અમને મનોભાવ મળે, પણ મળે ક્યાં? આપણા તો વધુ પુણ્ય છે એ આપણને મળ્યો, હિસાબ પડ્યો, દેવા જવાનો નથી. શેમાં ગાળીએ છીએ? આવી મોંઘી ચીજ શેમાં ગાળીએ છીએ? વિશ્વ લપોટીએ છીએ. વિશ્વ રગડવા માટે મનોભાવ નહીં. ફરી ફરી મળવો નથી આ માનવ અવતાર. આવો જોગાવ્યો કોઈનો ફરી ક્યાંથી આવશે? સેવો ભવ્યા વિમળ દિનેશ્વર દુલ્હા સદર સંગાજી. એવા પ્રભુ દર્શન લેવું આત્મા ગંગાજી. ભૂખ્યાને જેમ ગેબળ હાથન મળે ગેલોજી. ઉત્તમ વસ્તુ જ્ઞાની આપે હાથે ને ધરતો. એઠવાડો જોઈએ છે ને, એઠવાડો આપો મને. જ્ઞાની કે તરે એને કે હર ભાઈ માં ના જોઈએ, મારે એઠવાડો જોઈએ. હવે સકર જગત એઠવા. આ જગત નો બધા પદાર્થ એઠવાડા. આખું ઘરે અઠવાડું ને આખું મુંબઈ અઠવાડું. તો પછી કહું બધું સ્મશાનો જોઈએ છે. ઇન્દ્રનું રાજ્ય પણ અઠવાડો. ફક્ત આત્મા એ જ ઉત્તમ છે. આ જગતમાં સારું તો આત્મા ત્યાં પોતે જ છીએ. લોકનો નાથ પુત્રની ભીખ માગે. શરમ નથી આવતી તો કોણ? વાત અઘરી લાગે છે. આવી વાત કોઈ કહેતું નથી. કૃપાઓ દે વાત કરી આપ. મંદિરો દર્દ કોઈ વાત નથી કરતો. અહીં પૈસા આવડો, વાદો વગાડો, ડેકોરેશન કરો, રૂપાળું કરો, દરવાજા કરો, રાણી કરો, લાખો લાખ રૂપિયાની. પણ તમે આત્મા કોણ કે છે? બાયનો ઠઠારો કરે છે. જય તમને આ ખાતા પૈસા, ખાતા પૈસા જોઈએ, એને પૈસાની લાઈશ. જૈનમાં તો બીજો તો શું હોય? આ પુરુષ શું કે છે? કિંચિત માત્ર ગ્રહતે સુખનો નાશ છે. પકડ્યો મરી ગયો. કોઈ ચીજ લેવા જેવી નથી. પણ આ તો બસ એવો લટ્ટુ છે. પણ ના પૂછો, બસ એ જોઈએ, બીજું ના જોઈએ. રત્ન ચિંતાણ જેવો આ મને નિષ્ફળ જશે. કેવો રત્ન ચિંતામણી, અને તે કેટલા ભવની કમાણી. અનાદિકાળથી રખડતો હતો. પશુ પંખીના ભાવમાં થોડું થોડું પુણ્ય પેદા કરીને પુણ્યનો ઢગલો કર્યો. ત્યારે મને મળ્યો તો નથી મળ્યો. એને ખબર શું શું કર્યું છે. આટલી બધી કમાણી પોતે કરી અને પછી આમાં વાપરી દેવાની ખલાસ. આફ્રિકા 13 કરોડ રૂપિયા લઈને આવ્યો અને પછી દારૂ પીધા વાપરી દીધા. ઘેર ચોખ્ખો જ ગયો. આફ્રિકા આથડી ખા પછી શું થયું? પરદેશથી કમાણી કરીને મુંબઈ આવ્યો. ઘેર જતા પહેલા લૂંટાઈ ગયો. એમાં અનુભવ મળ્યો પરદેશ કમાણી કરીને અને વિષમ પડ્યું, ખલાસ થઈ ગઈ. નથી ધર્યો દે વિશ્વ વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. જ્ઞાન ફરી આની હાથમાં કે છે. બીજું કરે શું? કે તમે પૈસા વાત નહીં કરતા, જમવાની વાત નથી કરતા, જ્ઞાની ના કે. એ તો છૂટવાની વાત કરે. સંસારનો ઉપદેશ કરવાનો જ નથી. એ તો બધા જાણે છે. ખાજે કેવું પડે, ઉપવાસ કરે તેમ કેવું પડે. પણ જેમ કેવું પડવાના છે બધા, ના પડી છે એમ કેવું પડે. શેઠનો
નિશાળો ના હોય, બધાય માણસ સંયમનો ઉપદેશ હોય તો સંયમની વાત, સંયમ જ હોય. બીજું થાય કે મોત કરજો, દારૂ પીજો. આને ગમે કે સારું થયું મહારાજે દારૂ પીવાનો કયો, મરી જશો, મરી જશો. જ્ઞાની આપણા હિતને માટે કે છે, તો મારે હિતને માટે કે મારે એનું કયું કરવું, તો વેરમાં દેશ તો જના જોઈએ. બીડી પીવા દેતા નથી, દારૂ પીવા દેતા નથી, મોત કરી નાખે છે. એ જ્ઞાન તને કડવો લાગે છે. હે જીવ, હવે તારે સત્પુરુષ જ્ઞાન નિઃશુલ્ક પાસ વગર સત્પુરુષ જ્ઞાન બીજું તો બહુ કરી પણ સત્પુરુષ નથી કરી. આ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. બૈરા છોકરો પર મોહ. અરે બીજાને આજ્ઞા પાડી, ડાક્ટરો કહ્યું નાખતા મરી તો છે, ડાક્ટર ચરીએ પાડે. સરકારની આજ્ઞા પાડી, ધ્યાનમાં જતો રહીશ એટલે દરેક કાગળિયો આવે, ફરી તારીખ આટલા વાગે કોર્ટમાં હાજર થજો. 11 વાગે 11:30 અમારે વિરુદ્ધ કે ના થઈ જાય. એની પાડી પણ જ્ઞાની નથી પાડી. બૈરાની આજ્ઞા પાડી ને પાછું રોકડે ખોટ પડે, ખાવા નહીં કર્યું. આ જીવે બધાની આજ્ઞા પર જ્ઞાની નથી પાડી. જ્ઞાની આપણા હિતને માટે કે છે, માટે તેનું કયું કરીએ. આખું જગત કોમ પડો અને આપણે તારવા માંગે. સુખી થવું હોય તો સ્વયં વગર સુખ નથી. મોજ મોગી છે, દુરાતારી દુખી છે, સદાતારી વ્યવહારે પણ બોલે ન જાણતો હોય તે પણ આ ભોગના સુખ માટે પણ સંયમ જરૂરી છે. જેટલા ભોગ તેટલા રોગ. તો આ પરભવનું આપણે કરવું થતા કેટલી તારી જોઈશે, બસ મોજમાં પડ્યું છે, લહેર કરવી છે. આ તને આટલો થોડો સમય મળ્યો તો આત્માનું કરી લે ને, પછી કામ ક્યાં કરીશ પ્રભુના વખતમાં. એક ડોશી કે મારું મોત ક્યાં ગયું, મારી ટિકિટ ક્યાં ખોવાઈ ગઈ, મારા કાગળિયા ક્યાં ગયા. પ્રભુ ગોમડિયા ભાષા બોલે પણ જ્ઞાની હતા, આત્મજ્ઞાની હતા. જેમ કે છે જા જા, તારા બાપે તો લાડવો રાખ્યો, થોડી મારી ભગવાનનું બદન કરીને કાગળતા બહુમાં શું કરીશ. બીજામાં નહીં થાય, તેર થાય તો થાય. એટલે મરવાની ઈચ્છા નથી કરી, પણ જીવીને મારે આત્માર્થ કરવો છે. પ્રભુનું બાથું બાંધો, બસ આવી જાય કે પ્રભુમાં છે ને પછી શું એને શિક્ષા થશે. એવું છે ને મરી એટલે મટી ગયા. તારા પ્રમાણે નહીં, વસ્તુનું સુખ છે તે પણ બનશે. આપણે માનીએ કે ઝેર અમૃત જળ પીવો તો ઝેર પણ મરી જવાય. તમે એને અમૃત માનો માટે અમૃત થાય. આ ઝેર પીએ છીએ આપણે વિષયો, અને એને આપણે અમૃત માનીએ છીએ, શીતે બને. और તેને પ્રણ આપવાનું ઝેર જેનું જ આપશે. વાત એક ફરી જ્ઞાની એક જ કે છે, આ મનુભવમાં આવીને જેટલો બને તેટલો સંયમ પાડીને આત્માર્થે જીવન ગાળો. સંસાર રહેવું પડે વાત જુદી છે, પણ રહેવા જેવું નથી. સમય બતાવે, સત્સંગ કરો, આત્માર્થ કરો. 9 રૂપિયા પતાટી છે, 9 રૂપિયા કોઠીઓ વાંચે, ન પણ ચોધરી વાંચે. સમય પસાર, તને કયો સમય છે. આત્માર્થ કરો. સુખધામ